બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે હું આવ્યો છું તુલસી ડેરી ફાર્મ ઉપર, જ્યાં આધુનિક તકનિકથી પશુપાલન થાય છે અને બધી ગાયોની સાર સંભાળ પણ આધુનિક રીતે કરવામાં આવે છે। તો આપણે આ ડેરી ફાર્મના માલિકથી મળીશું અને આ ડેરી ફાર્મની A to Z આપણે જાણકારી મેળવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક પણ કરી દેજો। તો પશુપાલક મિત્રો, આ તુલસી ડેરી ફાર્મના ઓનર છે। શું નામ તમારું? મારું નામ કૃપાલ રમેશભાઈ સોની છે। કૃપાલભાઈ, તો એડ્રેસ તમારું? થરાદ રહું છું। અત્યારે તુલસી ડેરી ફાર્મ લુણાલમાં આવ્યું છે। રોણાલની અંદર આવેલું। હાલ તમારી પાસે કેટલા ટોટલ પશુ છે? મારી પાસે 50 પશુ છે અત્યારે। 50 પશુ? હા, 32 ગાયો દૂધેણી છે। 32 ગાયો દૂધ આપે છે હાલમાં અને 18 ગાયો જેવી ગાભણ છે। 18 જેવી ગાભણ છે। તો હાલ આખા દિવસનું દૂધ ઉત્પાદન કેટલું થાય છે? ગણોને 700 લીટર જેવું થાય છે। 350 જેવું સવારે થાય અને 350 જેવું સાંજે થાય। 350 સવારે અને 350 સાંજે। સાંજે। તો કૃપાલભાઈ, તમે આ કેટલા ટાઈમથી પશુપાલન કરો છો? લગભગ 15-16 મહિના જેવું થયું છે। 15-16 મહિના? હા। જ્યારે તમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે તમારી પાસે કેટલી ગાયો હતી? અમે સ્ટાર્ટ કર્યું ત્યારે એક ગાયથી સ્ટાર્ટ કર્યું હતું। ધીમે ધીમે ટાઈમ જતો રહ્યો। મહિને 2-3 ગાયો લાવતા રહ્યા। 2-3 મહિના થાય એટલે વરે 5-10 ગાયો, એવી રીતે ધીમે ધીમે કરતા અત્યારે ટોટલ પશુ 60 જેવા કરી નાખ્યા। 60 પશુએ પહોંચ્યા છો તમે। વર્ષનું દૂધ કેટલું થયું હશે આમ? વર્ષનું 1.25 લાખથી ને 1,30,000 લીટર જેવું થયું છે। 1.25 લાખથી 1,30,000 લીટર જેવું। એટલે આમ કેટલાનું થયું હશે? 55 થી 60 લાખ રૂપિયા છે। 55 થી 60 લાખ। તમારે એવરેજ દૂધ કેટલા રૂપિયા લીટર જાય છે હાલમાં? અંદાજિત 39 થી ને 40 રૂપિયા આસપાસ જેવું। 40 રૂપિયા જેવું તમારે જાય છે। કૃપાલભાઈ, આપણે ચલો તમારું ફાર્મ ચાલીને થોડુંક જોઈ જઈએ, એટલે પશુપાલક મિત્રો પણ જોઈ શકે તમારું ફાર્મ। હા। તો તમે આ બધી ગાયો ક્યાંથી લાવેલી છે? અમારી ગાયો અમુક પંજાબની છે, અમુક બેંગ્લોરની છે, બધી અલગ અલગ સિટીમાંથી લાવેલી। હા। આમ હાઈએસ્ટ મિલ્કિંગ વાળી કેટલું હશે? આમ અમારા ફાર્મમાં હાઈએસ્ટ મિલ્કિંગ વાળી દિવસનું 30 લીટર છે। દિવસનું 30 લીટર દૂધ આપે। અને આ બધું દૂધ તમે બનાસ ડેરીમાં આપો છો કે છૂટક આપો છો? હા, બનાસ ડેરીમાં જ આપવાનું। બધું બનાસ ડેરીમાં? હા, અહીંયાથી નજીક જ અમારે 1/2 કિલોમીટર મંડળી છે। હા, એમાં જ બધું દૂધ ભરાવાનું। ત્યાં જ બધું દૂધ આપો? હા। કૃપાલભાઈ, પશુપાલન તો ઘણા લોકો કરી રહ્યા છે, પણ તમે તમારા ફાર્મ પર શું યુનિક કરી રહ્યા છો? હા, અમારા ફાર્મમાં અત્યારે આ જીઓ ગૌ સમૃદ્ધિના બેલ્ટ છે। બધી ગાયોને બેલ્ટ મારેલા છે અત્યારે, જે બ્લુ કલરના દેખાય છે। આનો શું ઉપયોગ છે આ બેલ્ટનો? હા, ગાય ગરમીમાં આવવાની હોય કે એને આરોગ્ય માટે જે કોઈ રોગ થવાના હોય તો અમને પહેલાથી ને નોટિફિકેશન મળતું હોય છે, માહિતી મળતી હોય છે। કોઈ રોગ બીજો થવાની સંભાવના હોય તો પહેલેથી અમને જાણ કરી દે। જેમ કે તાવ છે કે ટેમ્પરેચર એનું હાઈ એવું થઈ ગયું હોય તો અમને પહેલા નોટિફિકેશન કરી નાખે। નોટિફિકેશન આપી દે, એટલે આ ખૂબ જ સારું કામ કરે છે। કૃપાલભાઈ, તમારી પાસે આ બધી HF નસલની ગાયો છે, તો તમે આને ગરમીમાં કેવી રીતે મેનેજ કરો છો? અમારા ફાર્મમાં અત્યારે ફોગર સિસ્ટમ લગાવેલી છે અને પંખા દ્વારા એનું ટેમ્પરેચર જળવાઈ રહે એવી તમે સિસ્ટમ લગાવેલી છે। ફોગર સિસ્ટમ દ્વારા અને પંખાઓ દ્વારા? હા, જેનું ટેમ્પરેચર જળવાઈ રહે છે, એનાથી આ ગાયોનું ટેમ્પરેચર જળવાઈ રહે ગરમીની અંદર। હા। તો કૃપાલભાઈ, આ તમારા ડેરી ફાર્મની અંદર કેટલા લોકો કામ કરે છે? અમારા ડેરી ફાર્મમાં 2 પરિવાર છે, જેમાં 8 લોકો છે। 8 લોકો છે, 2 પરિવારનું કામ કરે છે। તો આ બધી ગાયોનું મિલ્કિંગ તમે કેવી રીતે કરો છો? મશીન દ્વારા કર્યો છે। બધું મશીન દ્વારા? હા, મશીન દ્વારા। બરોબર।